નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સુરેન્દ્રનગરથી અમારા રિપોર્ટર તૃપ્તિ શાહ સાથે. અમરેલી જિલ્લામાં ચામંડ લાઠી માર્ગ પર એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં એસટી બસ અને બાઇક વચ્ચે અથડામણ થતાં બાઇક સવારનું ઘટના સ્થળે જ કરુણ અવસાન થયું છે. આ દુર્ઘટનાની જાણ થતાં જ રાજ્યના કેબિનેટ મંત્રી તેમજ મંત્રીએ તાત્કાલિક માનવીય સંવેદના દાખવી ઘટના સ્થળે પહોંચી કામગીરી સંભાળી હતી. મળતી માહિતી મુજબ બંને મંત્રીઓ અમરેલીથી ભાવનગર તરફ જઈ રહ્યા હતા, ત્યારે અકસ્માત નજરે પડતા પોતાની ગાડીઓ રોકી તરત જ સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે ઘટનાની ગંભીરતા નિહાળી સ્થાનિક લોકોથી માહિતી મેળવી અને રાહત થતાં બચાવ કામગીરી માટે તાત્કાલિક સૂચનાઓ આપી હતી. મૃતકનો મોબાઈલ ફોન બંધ હોવાને કારણે તેની ઓળખ કરવામાં મુશ્કેલી ઊભી થઈ રહી હતી, પરંતુ મંત્રીઓની હાજરીમાં વાહન નંબર અને આધાર કાર્ડની મદદથી મૃતક બોટાદ વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ મંત્રીઓએ તાત્કાલિક અમરેલીથી પોલીસ તેમજ બોટાદ જિલ્લા પોલીસને જાણ કરી અને મૃતકના પરિવાર સુધી માહિતી પહોંચે તે માટે જરૂરી પગલાં લીધા. આ ઉપરાંત મંત્રીઓએ સ્થાનિક તંત્રને સૂચના આપી કે મૃતકના પરિવારોની લાઠી સુધી પહોંચાડવા અને પોસ્ટમોર્ટમ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવે, જેથી પરિવારજનોને કોઈ મુશ્કેલી ન પડે. આ સમગ્ર ઘટનામાં મંત્રીઓએ માનવીય સંવેદનાનો ઉત્તમ દાખલો રજૂ કર્યો છે. ઈશ્વર દિવંગત આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે અને શોકગ્રસ્ત પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના એમ જીતુભાઈ વાઘાણીએ વ્યક્ત કર્યું હતું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.